મેં એકવાર ચંદ્રશેખર મહારાજને કીધું હતું એમના પાછલા વર્ષોમાં, સાહેબ આ બે પેઢીને તારી લીધી છે, બે પેઢી બાપાઓને તાર્યા, એમના દીકરાઓને તાર્યા. આપે આપના 45 વર્ષમાં બે પેઢીને તારી. હવે રેગ્યુલર પ્રવચના બંધ કરો, આપ થાકી ગયા છો. મારું જો માનો અઠવાડિયામાં, ટ્વાઇસ ઇન અ વીક, અઠવાડિયામાં 2 દિવસ પ્રવચન આપો અને 15 થી 25, 27 વર્ષના યંગ એજના દીકરા દીકરીને આપો. આપ જ્યાં હશો, આપ જ્યારે બોલાવશો ત્યારે આ છોકરા છોકરીઓ આવશે. એમના ટ્યુશન અને ક્લાસને એડજસ્ટ કરે છે કે નથી કરતા, આપનું પ્રવચન હશે તો એડજસ્ટ કરશે. આપ જિંદગીના 5 વર્ષ આ નવી પેઢીને આપીને જાઓ તો આવનારા એમના 50 વર્ષ સેફ થઈ જશે. અહીં બેઠેલા કેટલાય એમની શિબિરો સાંભળીને પોતાના જીવનના પરિવર્તન કર્યા છે. ત્યારે આજે પ્રવચનમાં આવવાનું મન થાય, સામાયિક લેવાનું મન થાય અને લખવાનું મન થાય. આ બધો ઉપકાર હોય ચંદ્રશેખર મહારાજ. પાર્લા સંઘના આંગણે ગંગા આવીશ. આ ઓફરને વધાવજો, બને તેટલા એમાં પોઝિટિવ રહેજો. પાર્લા, અંધેરી, જુહુ, ઈસ્ટ એન્ડ વેસ્ટ, આટલામાંથી શું આપણને 1000 દીકરા દીકરીઓ ના મળી શકે? મળે કે ના મળે? આરામથી મળી શકે. 1000 જૈનો એક જ સ્કૂલની અંદર, મુંબઈની અંદર જો જોવા હોય તો કહી શકશે જાઓ પાર્લા જૈન સંઘ આયોજિત સ્કૂલની અંદર, જ્યાં તમને 1000, હું લાખ પ્રયત્ન કરીશ, મને 1000 ટીનેજર્સ આ પાર્લાના ઉપાશ્રયમાં નહીં મળે, પણ એ 1000 ને પ્રવચન આપવું હોય એ 1000 ને અહીંયા બોલાવવા કરતા હું એકલો ત્યાં ચાલ્યો જઈશ. મારી સામે એક સાથે 1000 બચ્ચાઓ આવીશ. ભણાવ.